મહાભારતની આપણે ઘણી બધી વાર્તાઓ સાંભળેલી છે, પરંતુ આ એક વાર્તા અતિશય આશ્ચર્યકારી છે અને બહુ સમજવા જેવી છે. એકવાર બલરામજી, મહાશૂરવીર સાત્યકીજી અને ભગવાન શ્રી કૃષ્ણ આ ત્રણેય હસ્તિનાપુરથી રથમાં બેસી અને દ્વારકા જતા હતા. રસ્તામાં એક બહુ મોટું જંગલ આવ્યું, ઘંઘોર જંગલ હતું. હવે એમાં રાત રહેવાનું થયું એટલે જંગલી પ્રાણીથી રક્ષા કરવા માટે અને રાક્ષસથી બચવા માટે એ ત્રણેયે વારાફરતી જાગવાનો વિચાર કર્યો કે આપણે ત્રણ કલાક ચોકી કરવાની. ભગવાન અને બલરામજી પહેલાં સૂઈ ગયા, સાત્યકી ચોકી કરતા હતા. રાત્રે એક બહુ મોટો ભયંકર કદાવર રાક્ષસ આવ્યો, બહુ બળિયો હતો. એ રાક્ષસને એવું વરદાન હતું કે એની સામે કોઈ યુદ્ધ કરે અને એમાં એ સામેનાને પાછો પાડે એટલે એનું 10% બળ રાક્ષસને મળે અને એટલો એ દુર્બળ થતો જાય. જેટલી વાર એને પાછો પાડે અને દુઃખી કરે એટલી વાર રાક્ષસ બળિયો થતો જાય અને નિર્બળ થતો જાય. સાત્યકી અને રાક્ષસનું ભયંકર યુદ્ધ થયું, પરંતુ રાક્ષસના ઘા વાગવાથી સાત્યકી ઘણી વાર દુઃખી થયા અને જેટલી વાર દુઃખી થયા એટલી વાર સાત્યકી નિર્બળ થતા ગયા અને રાક્ષસ બળિયો થતો ગયો. પરંતુ એ યુદ્ધ ચાલતું હતું ત્યાં જ સાત્યકીનો વારો પૂરો થઈ ગયો એટલે બલરામજી જાગ્યા. જેવા બલરામજી જાગ્યા એટલે બલરામજી અને પેલા રાક્ષસનો યુદ્ધનો વારો ચાલુ થયો. એ બંને યુદ્ધ કર્યા. રાક્ષસ બહુ બળિયો હતો એટલે વારંવાર બલરામજીને ચીસ પાડી દે એવી રીતે એને મારવા લાગ્યો. એટલે જેટલી વાર એ દુઃખી થયા એટલી વાર રાક્ષસ બળિયો થતો ગયો અને બલરામજી નિર્બળ થતા ગયા. આ રીતે 3 કલાક યુદ્ધ ચાલ્યું. ત્યાં કૃષ્ણ ભગવાનનો જાગવાનો વારો આવ્યો. પછી તો એ ભગવાન જાગ્યા, પરંતુ ભગવાન તો અંતર્યામી છે, એ તો બધું જાણતા હોય. ભગવાન જાણતા હતા કે આ રાક્ષસ જેટલી વાર બીજાને પીછેહટ કરાવે, દુઃખી કરે એટલે બળિયો થાય છે. ભગવાને એવું કર્યું કે રાક્ષસ હથિયાર ફેંકે એટલે ભગવાન એને હસતા હસતા પકડી લે અને ફરીને એની સામે ફેંક્યા. જેટલી વાર રાક્ષસે ઘા કર્યા એટલી વાર ભગવાને હસતા હસતા સ્વીકાર્યા અને એની સામે ઘા કર્યા. એટલે રાક્ષસની શક્તિ ધીરે ધીરે ઘટી ગઈ, ભગવાન બળિયા થતા ગયા. છેવટે એ સાવ શક્તિહીન થઈ ગયો અને ભગવાને એને સાવ સહજમાં મારી નાખ્યો. પછી તો ત્રણેય દ્વારકા ગયા. આ વાત ઉપરથી આપણા જીવનમાં એ સમજવાની વાત એ છે કે રાક્ષસ એટલે જીવનમાં આવતી ચિંતા, મુશ્કેલી, ટેન્શન, દુઃખ, દોષો આ બધું છે. એને આપણે જેટલી વાર ગણીશું એટલી વાર એ મોટાના મોટા થતા જશે અને આપણને એ નિર્બળ કરતા જશે, હેરાન કરતા જશે. માટે આપણે ટેન્શન, ચિંતા, ભય, ઉદ્વેગ એ બધું રાખવા કરતાં ભગવાનનો આપણે વિશ્વાસ રાખીએ, એમનું બળ રાખીએ તો એ આપણને સુખી કરશે અને આનંદી રાખશે. જય સ્વામિનારાયણ.